ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. તો જો આજ તો પવન બહુ કાઢે છે મિત્રો, ને જો દક્ષા અહીંયા વાળે છે. સસરો વાળે કેટલા દિવસનો બાકી છે? હા ઓસરી તો હું તો એવી નામ એને લે છે. ગાન પીતી ને ખાવા બનાવ્યું ને રોટલી ને શાક, દૂધીનું શાક બનાવીને આપણે અહીંયા વાર આવતા જ નહીં. વાર નાખી આવી તો ખાવાના છે મહેમાન. એટલે એવું છે, મહેમાન તો આવવાના છે મિત્રો, પણ છે ખાંજે આવવાના છે 8-9 વાગે. પણ ચોખ્ખું આપણે ક્લીન કરી નાખીએ ને એટલે ઓછું એટલું. ને હવે વરસાદ કદાચ રહી જાય તો થોડું હોય તો મજા આવે બેહવાની ને ઝાડવાની છે. હા એ બધું દક્ષા વાળે છે ને મિત્રો. જો વેદાંશ કંઈક કરે છે, આપણે જઈએ જોવા શું કરે છે. થોડુંમાં રમવાની મજા આવે ને. જો શું કરે વેદાંશ? જો એ છે ને વાટકામાં કપચી ભરી ને જો એમાં નાખે રમે. નાના છોકરા હોય ત્યાં સુધી એને રમવાની બહુ મજા આવે. ધૂળમાં મોટા થઈ જાય પછી ધૂળમાં કોણ કામ કરે? એવું થઈ જાય. આપણને નથી એમના કરવા ખાતી. તો છોકરા શું કરવા? છોકરા રમવાનું હોય. ને 2 ટ્યુશન ગયેલી છે છોકરી, તો એને પછી લેવા જઈશું. ક્લીન થઈ ગયું છે, જો પૂજા કરી નાખ્યા અને ગ્રાઉન્ડ ક્લીન કરીને હવે આ ખામણા સાફ કરવા આવી ગયા. દક્ષા જોવો ને અહીંયા સાફ કરે છે. હા પાંદડા વીણી કાઢી નાખીએ, ખડ હોય તો વેમ નાખીએ. મસ્ત જો આ રોપડા રોપ્યા, રોપડા થઈ ગયા છે. ડાળખી કાપીને રોપી દીધી, આમ નાખી દીધું, મસ્ત ફૂટી ગયું. જોરદાર ફૂલડા આવા આવે. વેદાંશને બ્લોગ બનાવો છે મિત્રો. એવું છે મિત્રો. હવે છોકરીઓનો ટ્યુશનમાં છૂટવાનો ટાઈમ પણ થઈ ગયો છે, તો આપણે એને લેવા જઈશું. હાય મિત્રો, વેદાંશ બ્લોગ ચાલુ કર્યો છે પણ આંગળીઓ એની આ દેખાતી હોય છે મિત્રો. એવું કામકાજ છે વેદાંશ. મારી બાજુ બ્લોગ શરૂ કર્યો છે, તો વેદાંશ બ્લોગ બનાવે છે મિત્રો. હવે એને બ્લોગ બનાવવાનું બહુ મન થાય તો એ બનાવે છે, અને આપણે છે ને આવું કામકાજ કરીએ છીએ. હા ઓલી મમ્મી બાજુ કરો, તારી મમ્મી બાજુ. વિડીયો બનાવે. આંગળા તો આ કેમેરામાં કર્યા છે. જો ના ના કેમેરામાં નથી આવતા, બહાર છે. છોકરીઓને ટ્યુશનમાંથી લઈ આવ્યા ને જમવા બેસી ગયા. જમવામાં જુઓ મસ્ત મજાની રોટલી છે, દાળ દૂધીનું શાક છે, મરચી છે, દૂધ છે, બધું મસ્ત મજા. પહેલી વાર અમારા ઘરે દાળ દૂધીનું શાક બન્યું છે મિત્રો. મસ્ત મસ્ત. પહેલી વાર તો તું આવે, પહેલી વાર તો એ આવે. મિત્રો વિમાન જાય છે પણ દેખાતું નથી મને. કંઈ ગયું જ નથી. વાદળા આવી ગયા તો જતું રહ્યું. ક્યાં પ્લેન ગયું ખબર જ નથી પડી મિત્રો. એટલી સ્પીડમાં ગયું ને વાદળામાં શું જતું રહ્યું આમ ગયું ને. તો હાલો મિત્રો, હવે છે ને ખાઈ લીધું. હવે છે ને ડબી જવું છે, સૂઈ જવું છે, પછી પાછા નીકળશું. તો ચા પાણી કરી લીધું બપોર પછી. વાડી બાજુ આ બાજુ આવ્યા આટો મારવા. અને ગુલાબના ફૂલ કેટલા ખીલા છે જો તો. હમણાં બહુ ખીલા છે ફૂલ તો ગુલાબના, એટલા બધા ખીલેલા છે. ખીલે તો બહુ ખીલે, નહીં તો કાંઈ નહીં ખીલે એવું છે અહીંયા મિત્રો. મિત્રો અહીંયા જોવા આવ્યા. હજી અંદર તો જવા એવું નથી. અંદર રીંગણી આપણી આવી થઈ ગયેલી છે જો. આવી છે રીંગણી આપણી બધી. હજી પાણી છે મિત્રો, હજી પાણી એમાં છે ખર્યું છે. ને હવે આપણે છે ને અંદર જઈએ. ભીંડામાં કંઈક ભીંડાઈ નથી દેખાતા. ભીંડામાં જવું હતું પણ ભીંડાઈ છે નહીં.
હવે નથી જવું તો જઈએ તો ખરા તમને બતાવું અંદર છે ને. વાડીમાં આવી ગયા. વાડીમાં એટલા માટે આવ્યા, જોવા માટે આવ્યા. ભીંડા હોય તો વીણી લઈએ એના માટે આવ્યા. તો દક્ષા કે ભીંડા તો છે, વીણી લઈએ. ના રીંગણી જો આપણી નજીક આવ્યા ને તો બતાવું. આ પાળાની હાળી છે, આ પાળાની જરીક નાની નાની છે. પણ આને છે ને આપણે ખાતરને આથી મહેનત કરવું એટલે થઈ જાય મોટી. હવે કદાચ વરસાદ હવે તો રહી જાય ને, પણ પાછા જ વાદળા થઈ જાય. જુઓ ને મિત્રો, આવા કાળા કાળા. હા હાલે તો જબલું ભીંડા નાખવાનું. જો દક્ષા ભીંડા વેનમાં મીંડી. આમાં તો લાકડા દેખાય પણ કોઈ કિલો છે શાક થઈ જાય. એટલે આખા રીંગની મસ્ત ફૂલ પણ આ મસ્ત નીકળે છે. આડા પર ચોટી ગઈ છે મસ્ત ને. પછી આ બાજુ ચોરી છે પણ એમાં ફળ બહુ છે, પાણી બહુ છે. શું કરવું? આમાં ડબલ છે ને રીંગણી, એ જ આમાં કોક નાખી દેવાની. આમાં જ્યાં ખાલું પડી ગયું હોય ને એવું કરવું પડે ને મિત્રો. ડબલ રીંગણી સોંપી હતી અમે. તો હવે મિત્રો છે ને આપણે ભીંડા વેનમાં છે નાના નાના આવા. શાક તો શું ખાવું આવા પાણીમાં? શું થાય આવામાં? પછી અમને કોરું થઈ જાય ને પછી બહુ બધું થાય. બેસાતું તો મોંઘું પડે અને એમાં કાંઈ સ્વાદ તો આવે નહીં ઘર જેવો. હા એવું તો મિત્રો આપણે વીણી નાખીએ. પપમ ખાઈએ, પપૈયે મસ્ત લાગ્યું. હું જવાના દક્ષા ખાઈ બહુ કા નાનું હતું આ. બધા એવા અમુક અમુક મોટા, બધા નાના બહુ. મહેનત ઓછી કરી એટલે મહેનતનું ફળ નહીં સારું. બે ઓછી મહેનત કરી એટલે એમ સારી મહેનત કરેલી હોય ને તો મોટા થાય. એને છે ને તો મોટા થાય. ખાતર બાતર નાખવું પડે તો મોટા થાય. અને ખુલ્લી જગ્યામાં આમાં પાણી બહુ ભરાઈ જાય ને એટલે એવું જ બધું. આ રોઈ પાતા લગભગ ઉનાળામાં કે શિયાળામાં રોઈ પાતા અને ચાલુ થઈ ગયા. યાદ નથી ટાઈમ રહ્યો છે તો ખાઈ લઈએ. જમવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે જમવા બેસી ગયા છે. જમવાનું બનાવ્યું છે જો રીંગણા બટાકા સોળાનું શાક, રોટલા છે, આમાં મસ્ત મજાનું દહીં છે, ભાત પણ બનાવે. વેજાન તો તેલ ને ભાત ખાય છે કા. પિયા પણ જમવા બેસી ગઈ છે, દક્ષા જમવા બેસી ગઈ છે, ચાલો જમવા. અહીં પણ જમવા બેસી ગઈ છે. અહીંયા જો તો હાલો મિત્રો આપણે જમી લઈએ.